અહીંયા સ્નેહ મિલનના કાર્યક્રમમાં આપ બધા એકત્રિત થઈને જમો છો, એ મુખ્ય કાર્યક્રમ છે. બાકીના બધા ગૌણ કાર્યક્રમ છે. પણ જમવાનું જે હોય છે એ આપણું એક જૂનું સૂત્ર છે. જેના અન્ન ભેળા એના મન ભેળા. ગામમાંની આ જમવાની જે પ્રક્રિયા છે ને એનાથી બીજો ફાયદો મોટા મોટો એ થાય કે આપણને ફીલ થાય કે આ આપણું કુટુંબ છે, આ આપણો પરિવાર છે, આપણો સમાજ છે. એની મોટી અસર આપણા સમાજ જીવન ઉપર આવતી હોય છે. ગામડાના આપણા બધાના જૂના અનુભવો વડીલો હશે, એને બધાને તો અનુભૂતિ પણ હશે, પણ આ નવું જનરેશન છે એ હવે ગામડાની અસલ તાસીરથી થોડા દૂર થઈ ગયા છે. એને હવે અહીંયા ને અહીંયા જ રહેવાનું છે. એટલે આપણું ગામડું, આપણું ખેતી, આપણું પશુપાલન, આ બધી બાબતોથી થોડા અજાણ થઈ ગયા હોય છે. તો એમની સાથે આપણી જૂની સંસ્કૃતિની વાતો, આપણા વડીલોના વ્યવહારો, માતાઓને ખાસ મારી વિનંતી છે કે દીકરીઓને અને વહુઓને તમારે ઝીણી ઝીણી વાતો શાંતિથી બેસીને સંભળાવવી જોઈએ. મારો એક એવો મત છે કે જે દીકરા દીકરીઓ દાદી કે દાદાના ખોળામાં રમવાની જેને સુવિધા છે એ છોકરા સૌથી મોટા ભાગશાળી છે. જેને દાદીમાનો ખોળો મળે છે, જેને દાદાનો ખોળો મળે છે, એ છોકરા સૌથી મોટા ભાગ્યશાળી હું એને ગણું છું.